તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ સમાચાર થઈ શકે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી. ત્યારે મિત્રો, સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતોનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. જી હા મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની રાહ જોઈને બેઠેલા ભારતભરના તેમજ ગુજરાતભરના કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના 17મા હપ્તાની ભેટ આપવાના છે. જી હા મિત્રો, કેન્દ્રના સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે અને ત્યારે આ જે 17મો હપ્તો છે ટ્રાન્સફર કરી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં તો મિત્રો હવે આજે હવામાનમાં વરસાદની આગાહી, એટલે કે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ અને પંચમહાલના દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા અને સાબરકાંઠાના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખરીફ પાક માટે આ રાજ્યના ખેડૂતોને મળશે 2900 કરોડ રૂપિયા. એટલે કે મિત્રો, એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ રહી છે, ત્યારે બીજી બાજુ મિત્રો હવે પશ્ચિમ બંગાળના ખેડૂતોને મમતા બેનર્જી તરફથી ખરીફ પાકની ભેટ મળી રહી છે. ત્યારે મિત્રો વાત જાણે એમ છે કે ખેડૂતો માટે પશ્ચિમ બંગાળની મમતા સરકારી કૃષક બંધુ નૂતન યોજના લઈને આવી હતી. તેમાં મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો હવે જેના હેઠળ રાજ્યના ખેડૂતો માટે નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આ અંતર્ગત રાજ્યના 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2900 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે નમો લક્ષ્મી યોજનાના કેટલા ફોર્મ ભરાયા. એટલે કે મિત્રો તમે જાણો છો કે નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીઓ માટે જ્યારે શરૂ કરવામાં આવી છે, ત્યારે મિત્રો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ નવી યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. ત્યારે મિત્રો આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે 3.31 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી છે, જેમાં મોટા ભાગે મિત્રો ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પેટ્રોલ ડીઝલને લઈને મોટી જાહેરાત. એટલે કે મિત્રો મોદી સરકાર 3.0ની રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે મિત્રો કહ્યું છે કે આ વખતે સરકાર પેટ્રોલ અને ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદકોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જો મિત્રો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે. જો કે મિત્રો સરકાર આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે તે પણ અગત્યનું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજના 4 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.